બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ આજે દાતા ખાતે વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી અને રેલી પૂર્ણ થયા બાદ દાતામાં ચૂંટણીલક્ષી કાર્યાલયને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મૂકી હતી। સાથે રેખાબેન ચૌધરીએ જાહેર સભા યોજી બનાસની દીકરીને આ વિસ્તારના લોકોને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ પણ રેખાબેને વ્યક્ત કર્યો હતો। આમ તો દાતા વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ કહેવાશે, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી, ત્યારે આ વખતે પણ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં મોટી લીડ મળવાની સંભાવના છે। આજે દાતા ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો લોકો જોડાયા હતા। તેમજ ઉમેદવાર ડોક્ટર રેખાબેને કહ્યું હતું કે મોદી સરકારમાં અનેક વિકાસના કામો થયા છે, અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળ્યા છે। સાથે જણાવ્યું હતું કે આ નાની મોટી ચૂંટણી નથી, આ દેશને રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે। ગુજરાત સહિત કેન્દ્ર સરકાર થકી મુકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજના અંગે પણ જાણકારી આપી હતી અને ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોના અંબાજી સહિતની વિકાસની વાતો કરી હતી। ત્યારે આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભાજપાના લોકસભાના ઉમેદવારે વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનું દાતા વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે આપ જોઈ શકો છો કે જે રીતે વિશાળ પ્રમાણમાં જનતા જનાર્દન સમર્થન આપવા માટે બધારી છે, એના પરથી જ આપ જોઈ શકો છો અને હું કહી શકું છું આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે દાંતા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજના લોકો એક જ અવાજ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આતુર છે।